નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું તમારી સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે જૂનાગઢ ખાતે 31 ડિસેમ્બર ઉજવણી પહેલા પોલીસનો સપાટો જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે 31ની ઉજવણી પહેલા જ માંગરોળમાં પોલીસનો સપાટો જોવા મળ્યો છે। તો માંગરોળ શહેરમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું છે। ગિફ્ટ શોપની આડમાં હુક્કા બાર ચાલતું હતું। હુક્કા બારના સંચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। તો પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કા બાર મળી આવ્યું હતું। 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 31મી ડિસેમ્બર પહેલા માંગરોળ પોલીસનો સપાટો જોવા મળ્યો છે। માંગરોળ શહેરમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું છે। 31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી હુક્કા બારના સંચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કા બાર મળી આવ્યું હતું। તો ગિફ્ટ શોપની આડમાં હુક્કા બાર ચાલતું હતું। માંગરોળ શહેરમાં હુક્કા બાર ઝડપાયું છે। તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ સંચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કા બાર મળી આવ્યું હતું। જૂનાગઢમાં 31ની ઉજવણી પહેલા જ માંગરોળ પોલીસનો સપાટો જોવા મળ્યો છે। માંગરોળ શહેરમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું છે। તો ગિફ્ટ શોપની આડમાં હુક્કા બાર ચાલતું હતું। હુક્કા બારના સંચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કા બાર મળી આવ્યું હતું। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। સાથે જ કહી શકાય કે માંગરોળ શહેરમાં હુક્કા બાર ઝડપાયું છે। તો 31ની ઉજવણી પહેલા પોલીસ દ્વારા સઘન ચેકિંગ, પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે ગિફ્ટ શોપની આડમાં હુક્કા બાર ધમધમી રહ્યું હતું। તો બીજી તરફ હુક્કા બારના સંચાલકની અટકાયત કરી લેવામાં આવી છે। વધુ કાર્યવાહી હાથ ધરાશે। પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કા બાર મળી આવ્યું હતું। 31 એટલે કે 31મી પહેલા ઉજવણી પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। 31ની ઉજવણી પહેલા માંગરોળ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં 31ની ઉજવણી પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું માહિતી? જી ચોક્કસ કે જે રીતે આજે 31 ડિસેમ્બર છે ને તેની તૈયારીના પૂર્વે ગઈકાલે સાંજના જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરની સાથે આખા જિલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ રહેવાની સૂચના આપી અને તમામ જે પાનના ગલાઓ હોય કે અન્ય જે ચીજવસ્તુઓ જે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિઓ થતી હોય તેના ઉપર વોચ રાખવા સૂચના આપી હતી ને જેને લઈને માંગરોળ પોલીસને એક સફળતા મળી છે। માંગરોળના સૈયદવાડા વિસ્તારમાં આવેલા એક રોયલ હુક્કા નામની દુકાનમાં ફારૂક પાડાવાલા નામનો શખ્સ જે હુક્કા બાર ચલાવતો હતો ગિફ્ટ ની દુકાનની આડમાં ને જે ઝડપાયો છે। હાલ તો વિગતવાર વાત કરવામાં આવે તો માંગરોળના પીએસઆઈ એસ સોલંકી મેડમ છે અને તેમના સ્ટાફને એક ખાનગી બાતમી પણ મળી હતી કે આ વિસ્તારની અંદર છે તે હુક્કા બાર ચાલી રહ્યું છે। હાલ તો માંગરોળ પોલીસે છે તે હુક્કા બારની જે દુકાન છે ત્યાં રેડ કરતા ત્યારથી જે હુક્કા બાર ચાલુ હતું, ધમધમતું હતું અને જેને લઈને ત્યાંના જે સંચાલક છે તેની હાલ પોલીસે ધરપકડ કરી છે। ફારૂક પાડાવાલા નામનો જે વ્યક્તિ છે તે આ દુકાનમાં હુક્કા બાર ચલાવતો હતો અને જુદી જુદી જે હુક્કાઓની જે ફ્લેવર હોય છે, હુક્કાઓ હતા, આ તમામ જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે 19,880 નો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। ચોક્કસથી કહી શકાય કે 31 ડિસેમ્બર છે અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે લોકો અનોખી ઉજવણીઓ કરતા હોય છે તો ક્યાંક લોકો નશાની હાલતમાં ધૂત બનતા હોય છે। આ સમગ્ર મામલે યુવાનો છે તે નશાના રવાડે ન ચડે જેને લઈને પહેલાથી જિલ્લા પોલીસ વડાનો આ એક ઉદ્દેશ્ય રહ્યો છે અને જેને લઈને 31 ડિસેમ્બર અને ધ્યાને રાખી અને જિલ્લા પોલીસ વડા દ્વારા આખા જિલ્લામાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જુનાગઢ, વંથલી, માણાવદર, મેંદરડા, માંગરોળ સહિતના વિસ્તારોમાં છે તે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી ને જ્યારે માંગરોળમાંથી આ ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બારનો પર્દાફાશ થયો છે ને પોલીસે ફારૂક પડાવાલા નામના શખ્સની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। જી, જૂનાગઢમાં પોલીસે કેટલીક જગ્યાએ તવાઈ હાથ ધરી છે, કઈ કઈ જગ્યાએ રેડ પાડી હતી? ચોક્કસથી જે રીતે 31 ડિસેમ્બરના લઈને જુનાગઢ શહેર અને જુનાગઢની જે હદ વિસ્તાર છે એટલે કે મેંદરડા, સાસણ ત્યાં પણ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે। સાથે જુનાગઢ શહેરની અંદર પણ જિલ્લા પોલીસ વડા સહિતના
અધિકારીઓ દ્વારા રાત્રિના સમય છે તે ફૂડ પેટ્રોલિંગ છે, પછી ડ્રગ્સ ડિટેક્શન કિટ, ખાસ કરીને જે લોકો હાલ ડ્રગ્સના રવાડે ચડ્યા છે જેને લઈને ડ્રગ્સ ડિટેક્શન કિટનો પણ હાલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જુનાગઢના ઝાંઝરા ચોકડી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ રીતના છે તે તવારી મચાવવામાં આવી હતી. બીજી તરફ જે રીતે માંગરોળ છે, કેશોદ, માંગરોળ, માણાવદર, મેંદરડા, વંથલી સહિતના વિસ્તારોની અંદર આ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અધિકારીઓ પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતના અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં જોડાયા હતા અને ગઈકાલે માંગરોળની અંદરથી આ મસ્ત મોટું જે હુક્કાબાર ચાલતું હતું તેનો પણ પર્દાફાશ માંગરોળ પોલીસે કર્યો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો માંગરોળ શહેરમાં ચાલતો હુક્કાબાર ઝડપાયું છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ચેકિંગ દરમિયાન હુક્કાબાર મળી આવ્યું હતું. તો જૂનાગઢમાં 31મી ઉજવણી પહેલા પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે. પોલીસે રેડ કરીને ગિફ્ટ શોપની આડમાં હુક્કાબાર જે ચાલતું હતું તેનો પર્દાફાશ કર્યો છે.